કેમ છો દોસ્તો? મજામાં? તો અમે ભાઈ આંધ્રપ્રદેશથી આવ્યા ગુજરાતમાં આવીને અમે બગોદરા પાસે પહોંચ્યા ને અમે જોયું તો આપણા ગુજરાતમાંથી તો ભગવાન બહુ મહેરબાન છે કે હું મારા દોસ્તને કંઈ બતાવ્યું છે તમને કે કેવા ભગવાન મહેરબાન છે ને ભાઈ. હાઈવે અને જળ સપાટી એટલી ઉપર આવી ગઈ કે જ્યાં જોઉં ત્યાં પાણી. તારાપુરથી લઈને અમે અટાણે બગોદરાના પુલમાંથી જે નવું બ્રિજ બન્યું એની માથે ઉભા ને ભાઈ પાણી બતાય આમ ઓલી બાજુ કેમેરો તો જોઉં દોસ્તો આ પાણી જોઉં તમને જ્યાં નજર પડે ત્યાં સુધી પાણી. આને આપણે બગોદરાનો ખારો કહીએ પણ એટલું પાણી તો અહીં મેં કોઈ દી એટલા સમયમાં જોયું નથી. બહુ બધી પાણી આવી પડ્યું ને અટાણે વાપીથી લઈને અમદાવાદ, સુરત, વડોદરા બધે રસ્તા જામ કરી દીધા. એટલે અમે તો રાતના એક્સપ્રેસમાંથી આવ્યા ને અમને ક્યાંય પાણી નડ્યું નથી. પણ આજ અહીંયા આવીને અમે જોયું કે ભાઈ ઓહો એટલો તો આંધ્રપ્રદેશમાંય વરસાદ નથી. અહીંયા રેડા ઝાપટા છે પણ આપણા ગુજરાતમાંથી ઓળના વરોમાં મોરબી વાંકાનેર બધું જામ કરી દીધું વરસાદે ને ભાઈ ભગવાન બહુ મહેરબાન થયા. તો આપણે ખુશી થઈ આ દિલથી કે વાહ ઓળનું વર તો સારું જાહે. તો કે વર સારું જાય તો ગાડી વ્યવસ્થિત હાલે તો ભાડા મળે, થોડાક પૈસા બચી જાય અમારે પણ. જોઈ શકો જ્યાં જોઉં ત્યાં પાણી. બાકી તો તમને બધી ખબર જ છે, સમાચારમાં આવતું હોય છે કે કેટલું પાણી છે. ચાલો મળીએ. જય સોમનાથ, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો આ આપણે જૂનું બ્રિજ છે જ્યાં પહેલાં આપણે બ્રિજમાંથી હાલતા, જૂના બ્રિજમાંથી બગોદરાનું બ્રિજ કહેવાતું. એની માથે અટાણે 4 ફૂટ પાણી છે. જોઈ શકો તમે. જોઈ આ જૂનું બ્રિજ છે અહીંયા વૈશમાં, એની માથે 4 ફૂટ પાણી છે. અને આમ તમે જોઈ શકો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી. ઓ ભાઈ ને ભાઈ આપણે નવસારીનું ફરવા ગયા હતા પણ નવસારીમાં એટલું જ પાણી પડ્યું કે જ્યાં પોઈન્ટે ગાડી ખાલી કરવાની હતી ત્યાં થાય એમ હતી નહીં. એટલે અમારે જવાનું છે જામનગર વંતારામાં. તો ભાઈ આપણે વંતારામાં જઈને એનો નજારો જોવું, કેમ કે આપણે પહેલી ફેરી જઈએ વંતારા, આપણે કોઈ ગયા નથી. બધા એમ કહે કે ત્યાં બહુ જોરદાર છે ને પાણી તમે જોઈ શકો મારી પાછળ. પાણી મોજ કરી દી, આજ દિલ ખુશ કરી દી. ચાલો વિડીયોને લાઈક અને મને ફોલો કરી લે.